અમદાવાદ શહેર ભાજપ સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે। 48 વોર્ડની 192 બેઠક માટે અંદાજે 2364 દાવેદારો છે। કુલ 1034 મહિલા કાર્યકરોએ પણ દાવેદારી નોંધાવી છે। કુલ 1330 પુરુષ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે। સૌથી વધુ નિકોલ વોર્ડમાં 95 દાવેદાર મેદાનમાં છે। સૌથી ઓછા મક્તમપુર વોર્ડમાં માત્ર 16 જ દાવેદારો નોંધાયા છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, અમદાવાદમાં સેન્સની પ્રક્રિયા ચાલી અને 2364 દાવેદારો નોંધાયા છે। જી, 2 દિવસ સુધી અમદાવાદના અલગ અલગ 7 જગ્યાઓ પર ભાજપના કોર્પોરેશનના ઉમેદવાર પસંદ કરવા માટે સેન્સ પ્રક્રિયા ચાલી હતી। અમદાવાદ શહેર કોર્પોરેશનના કુલ 48 વોર્ડ છે અને આ 48 વોર્ડની અંદર 192 જેટલી બેઠકો છે, એટલે કે 192 જેટલા ઉમેદવારોને પસંદ કરવા માટે ભાજપે સેન્સ લીધી હતી, જેમાં 2364 જેટલા ઉમેદવારો છે તેમને ટિકિટ મેળવવા માટે દાવેદારી કરી છે। 1034 જેટલી મહિલા જે ઉમેદવારો છે તેમને દાવેદારી કરી છે, જ્યારે 1330 જેટલા પુરુષ કાર્યકર્તાઓ છે જેને ટિકિટ મેળવવા માટે દાવેદારી કરી છે। સૌથી વધુ નિકોલ વોર્ડમાંથી 95 જેટલા દાવેદારો છે જેમને નિકોલ વોર્ડની કોર્પોરેશનની ટિકિટ મેળવવા માટે ઉમેદવારી નોંધાવી છે। મહત્વનું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પોતાનો પણ નિકોલ વોર્ડ છે અને એક રીતે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ વોર્ડમાં સૌથી વધુ દાવેદારોએ ટિકિટ મેળવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે। જ્યારે સૌથી ઓછા ઉમેદવારો નોંધાયા હોય તો તે મક્તમપુર વોર્ડ છે, જેમાં માત્ર 100 જેટલા દાવેદારોએ જ ટિકિટ મેળવવા માટેની દાવેદારી કરી છે। પરંતુ ઓવરઓલ જોઈએ તો 48 વોર્ડની 192 બેઠકો માટે 2364 જેટલા ઉમેદવારો અમદાવાદ કોર્પોરેશનની ટિકિટ મેળવવા માટે દાવેદારી કરી હોય તે પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।